18 વર્ષથી ધમધમી રહી હતી આ નોનવેજની દુકાન અને અંતે રહીને જાગ્યું પાલિકા તંત્રનું આરોગ્ય વિભાગ અને બંધ કરાવી દેવામાં આવી આ દુકાન, કેમ કે આ દુકાન પાસે કોઈ પણ પ્રકારનું ફૂડ લાયસન્સ હતું જ નહીં. વાત છે વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની, જેનું આરોગ્ય વિભાગ હવે સફાળું જાગ્યું અને સયાજીગંજ વિસ્તારમાં આવેલ નોનવેજ અને ઈંડાની આ દુકાનો બંધ કરાવી. બંધ કરાવવામાં આવેલી દુકાનોમાં MR આમલેટ સેન્ટરને પણ બંધ કરાવવામાં આવી છે. વર્ષ 2023માં આ દુકાનોના લાયસન્સ એક્સપાયર થઈ ગયા હતા, જેથી આ બંધ કરવામાં આવી છે. આ ઉપરાંત લાજવાબ રેસ્ટોરન્ટ પણ બંધ કરાવી, કેમ કે અહીં કલરવાળી બિરયાની અને ચિકન અને ફ્રીઝમાં મૂકેલ ફિશ પણ મળી આવતા ફૂડ વિભાગના અધિકારીઓ ચોંકી ગયા હતા અને નોનવેજની ખરાબ થઈ ગયેલી 20 કિલો જેટલી આઇટમનો નાશ કરવામાં આવ્યો હતો. આમ 18 વર્ષથી અહીં લોકોના પેટને કચરા પેટી સમજી અને આવી રીતે આઇટમો પધરાવવામાં આવી રહી હતી.